માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા બ્લોગમાં. અને આજ મિત્રો ઘેર છીએ અને ઓના પહેલા મિત્રો પપ્પાને બોલાવવાનો ટ્રાય કર્યો હતો. તો પહેલા પપ્પાની ક્લિપ જોઈ લો, બે ક્લિપ જ જોઈ લો પહેલા. જય માતાજી. ઘણા સમયથી આ છોકરો વિડીયો ઉતારે છે. જય માતાજી. નવા બ્લોકમાં મિત્રો આ ક્લિપમાં એમને બોલાવવાનો ટ્રાય કર્યો હતો કે આજ વિડીયોનું સ્ટાર્ટિંગ તમે કરો, પણ એના સ્ટાર્ટિંગ ના કરી કે કશું હતો નહીં, હું સ્ટાર્ટિંગ કરું વિડીયોનું, બરોબર. તો મિત્રો કોણ લગભગ રવિવારના ગાડી આપણે પડી છે ઘેર, કારણ કે લોડ મિત્રો કોઈ હરકો મળતો નથી. અને મળે છે તો એ વિચારો અહીંથી એક લોડ મળે તો મિત્રો પૂનાનો, પણ હા મફતનો લોડ હતો. અહીંથી ભરીને જવાનું, 45,000 રૂપિયા ભાડું, 3 જગ્યાએ ડિલિવરી. પૂનાથી આગળ છેટ મિત્રો પહેલાં પૂનામાં ડિલિવરી, પછી વચ્ચે ડિલિવરી, પછી ઠેઠ કરાડમાં ડિલિવરી, અને 45,000 રૂપિયા ભાડું મૂક્યું. ભાઈ ભાડું તમે બહુ કહી દીધું. અને બધી જગ્યાએ મિત્રો 500-600 રૂપિયા ખાલી કરવાના હતા. એટલે હું કીધું અમારે વધારવું, મને એમ કહે છે તમે કઈ રીતના લોડ મને આલો છો અને કઈ રીતના ભાડું કહો છો. હવે કે પાર્ટી કેમ, હું કીધું તમે ટ્રાન્સપોર્ટવાળા છો, બરાબર. પાર્ટીને કહેવાની તમારી ફરજ આવે છે કે ભાઈ ડ્રાઈવરના ગાડીવાળાને વધારશું. કોઈ કશું મિત્રો એક દાડો લેટ થાય પણ ગાડીનો લોડ સારો મળવો બહુ જરૂરી છે. તો એટલા માટે મિત્રો ગાડી પડી રાખી હતી. કીધું કશો હતો નહીં, લોડ સારો મળે અને મળી જાય સારો લોડ. હજી એક બોલો શું કે અમારે 5,000 સબસ્ક્રાઇબર પૂરા થયા એમ કહો. પૂરા થવા આયા, બાકી થોડા 5,000 સપ્રાઈઝ થવા આવ્યા પૂરા અંગૂઠા. અંગૂઠા. હા? 5,000 સપ્રાઇઝ ના બોલો કોઈ નહીં. 5,000 કે 5,000 કે કે હા, હવે નવા છે. તો મિત્રો આજની સબ્જી જો સબ્જીમાં બનાવી છે. જો આજનો શાક આપણો ચોળી અને કારેંગા, અને ઉપરથી નાખવાના મિત્રો મસ્ત રીતના કામરી, અને રોટલામાં મેહના બાજરીના રોટલા બનાવવાના છે, અને સોળી કારેંગાની સબ્જી. તો જો આ રહી આપણી દુકાન હતી પહેલાં, દુકાન અલવિદા કીધેલું, કારણ કે મિત્રો ખાસા બધા ડખા હતા. તો જો સબ્જી બની ગઈ મસ્ત, અને બાજરીના રોટલા, ચેવડા બનાવ્યા મોટા મોટા. બાજરીના રોટલા અને છાશ. તો હેડો તમે મિત્રો હવે ખાઈ લઈએ. ખાઈ અને પછી મિત્રો કોઈક વિચારીએ અને ફોન ઘુમાવવાનો ચાલુ કરીએ મિત્રો. તો મિત્રો ખેર બપોરનું તો થોડી મજાક મસ્તી કરી લીધી, અને મજાક મસ્તીની વાતો જવા દઈએ અને વાત આવી હવે સીધી મુદ્દાઓ પર. તો 4 દાડાથી મિત્રો ગાડી પડી છે, પણ માલ મળ્યો નહીં હજુ સુધી. અને ના મળવાનું કારણ છે મિત્રો કે બહારની જગ્યાએ બધો વરસાદ ચાલુ છે, અને આ બાજુ બધું રમણ ભમણ છે એ બાજુ, એટલે માલ મળવાની મિત્રો શક્યતા ઓછી થઈ ગઈ છે. અને કાલે ટ્રાન્સફોર્મર મિત્રો અત્યારે ટ્રાન્સફોર્મર ફોન ઘુમાયો હતો મિત્રો દૂધ પાવડરમાં. ઓયથી આપણે મહેસાણા ડેરીમાંથી જાય છે સીધો દૂધ પાવડર કાલીગર. એટલે એમને કીધું કે કાલ જવાબ હું આલું, અને કાલ એ સેટિંગ ના થાય તો કાલ ઊંઝા સેટિંગ થઈ જાય, ઊંઝા સેટિંગ નહીં થાય ડીસા સેટિંગ થઈ જાય, ડીસા સેટિંગ નહીં થાય પાલનપુર સેટિંગ થઈ જાય. એટલે કાલનો દાડો તો આજની રાત મિત્રો ખાલી આપણે કાઢવાની છે. અને મિત્રો એક અમે નક્કી કર્યું છે કે ગાડી હવે ઘેર લાવવાની નથી, બરોબર. 2 જણાને નક્કી કર્યું છે, કારણ કે મિત્રો જગ્યા શિખર પણ નથી પડાવતું, કંઈ ખબર પડતી નહીં, પણ નક્કી એવી કરી છે કે ગાડી મિત્રો હવે ઘેર નહીં લાવવી. અને જોવા મળે કે મિત્રો બારોબાર બધું ભરી લેવું, કારણ કે મિત્રો ઘેર લાવ્યા પછી એવું થાય કે એવું થઈ જાય કે મિત્રો સેટિંગ જ કોઈ આવતું નહીં. બધી બાજુ ગમે તે જગ્યાએ ફોન લગાવીએ, અને વોટ્સઅપમાં મિત્રો ઘણા ગ્રુપ છે મારા અંદર, પણ ગ્રુપોમાં મિત્રો એક મેસેજ પડતા નહીં, પણ શિખર ચમ આવતી હોય કોઈ ખબર પડતી નહીં. શું કહીએ કહો, હવે આ રીતના પોઝિશન ધંધામાં મિત્રો થોડું મંદી, થોડું નુકસાન બધું આવતું રહે, પણ બધું મિત્રો સંભાળવું પડે આપણે. એટલે આ રીતના અત્યારે પોઝિશન છે. મિત્રો કોઈ ચિંતા નહીં, ફોન ઘુમાયા છે બધી જગ્યાએ, સેટિંગ કોકના કોક થઈ જ જાય. એટલે કાલના દાડો આજની રાત મિત્રો કાઢવાની છે. કાલનો દાડો ઉગે એટલે કાલના દાડો ઉગે એવી સીધી ગાડી આપણે સેલ મારી અને નેકળવાવાળી કરવાની છે.
અને નક્કી મિત્રો એક કર્યું કે ગાડી હવે ઘેર લાવવાની જરૂર નહીં, કારણ કે ઘેર હવે લાવવી જ નહીં, જગ્યા એવી છે. અને ફોનોથી પણ શું છે કે વિચાર્યું કે હવે ગાડી ઘેર લાવવી જ નહીં. મેં કેમેરો થોડો સાફ કરી દો, ચોખ્ખો પડી ગયો. ડાયરેક્ટ મિત્રો બારો બાર જ ગાડી હવે રાખવી છે. અહીંથી જો જ્યાં હોય સમજો કે મુંબઈથી બહાર મળે સીધો બહાર, મુંબઈથી બહાર મળે, અહીંથી બહાર મળે તો અહીંથી બહાર. એટલે ગાડી મિત્રો ઘેર લાવવી નહીં. અને આ રીતના હવે સેટિંગ કર્યું છે. અને થોડું જૂનું મિત્રો વધારે કરીએ છીએ. અને વિડીયોમાં થોડા અપગ્રેશન કરતો રહું. પણ મિત્રો હમણાંથી મગજમાં એવા સવાલો હતા એટલે 2 દાડાથી મિત્રો વિડીયો મૂક્યા નહીં, કારણ કે મિત્રો બધી બાજુથી મેનેજમેન્ટ કરવું પડે છે. એટલા માટે મેનેજમેન્ટ તો ઠીક છે મિત્રો, મહેનત તો કરી લેવું, પણ જે છે એ અત્યારે આ રહ્યું છે. તો કશો હતો નહીં મિત્રો. તો હોદનો ટાઈમ છે, માતાજીના દર્શન કરાવી દો મિત્રો. જો આપણું મંદિર છે સિકોતરમાનું, વાઘેશ્રીમાનું, ગોગા મહારાજ, કૃષ્ણ ભગવાન, લક્ષ્મી માતા. ઓકે. તો મિત્રો હવે રજા લેવી છે. અને માફ કરજો મિત્રો 2 દાડા વિડીયો ના આવ્યો, અને આ વિડીયો મિત્રો ટૂંકો રહી જશે. પણ મિત્રો વિડીયો આ બનાવવાનું કારણ એક જ છે કે પછી તમને એવું લાગે કે સમુદાય વિડીયો મૂકતા નહીં, એટલા માટે મિત્રો આજનો વિડીયો થોડો કટિંગ છે પણ તોય મૂકવાનો ટ્રાય કરું. તો આજનો દાડો મિત્રો આટલો વિડીયો જોઈ લો, પછી કાલ તો મિત્રો મસ્ત રીતના સેટ કરી દેવું, બરાબર. તો મિત્રો વિડીયો આજનો આટલા ખતમ કરીએ. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, બીજું તો કંઈ કહેતો નહીં. જય માતાજી, જય સિકોતરમાં, જય રોમાપીર. તો પ્રાર્થના કરજો કાલ ગાડી ભરાઈ જાય આપણી લોંગ ટાઈમ માટે ગમે તો.